આજે ગરવા ગિરનારની ગોદમાં પરમ પૂજ્ય ભારતીય આશ્રમની અંદર ભારતીય બાપુ 1008 મહામંડલેશ્વરની સાનિધ્યમાં આપણે અહીંયા અમૃત જેવા મીઠા એવા અમૃતભાઈ પરિચય મેળો આપી રહ્યા છે અને સમાજની જો મોટામાં મોટી સેવા હોય તો પરિચય મેળો, કારણ કે આજની જે સમસ્યાઓ આપ બધા જાણો છો દીકરા દીકરીના પ્રસંગની 10 વર્ષ પહેલા સાવ અલગ હતી, અત્યારે પણ વાત આખી અલગ છે. અત્યારે ઊંચી માંગો, ઊંચી વસ્તુ, શહેરનો વિકાસ નહીં, શહેરમાં જવું છે, મોટા પગારદાર જોઈ છે, નોકરિયાત જોઈ છે, આવા નથી જોતા, તેવા નથી જોતા, વિધર્મીને પસંદ કરે છે. પણ આપણામાં પસંદગીમાં 32 વર્ષની કન્યાઓ થઈ જાય છે, 35 વર્ષના મૂર્તિયા થઈ જાય છે. આ બધું તમે જુઓ ત્યારે આવા કઠણ સમયે અમે લીલાબેન કોવા શ્રી મહિલા વિકાસ ટ્રસ્ટ રાજકોટ દ્વારા 15 એ ટાઈમે પરિચય મેળા આપ્યા હતા અને 15 એન્કર હું હતો. મને અનુભવ છે ત્યારની સ્થિતિ ને આજની સ્થિતિમાં જેટલી બહેનો નામ લખાવે છે એ સ્ટેજ ઉપર આવતા હજી પણ ગભરાય છે. આમ જુઓ તો એ ગ્રેજ્યુએટ અને બીબીસી ને બધે ભણેલું હોય છે, પણ એ ભણેલી કન્યાઓ આજે સ્ટેજ ઉપર આવતી નથી, પોતાનો પરિચય આપી શકતી નથી. શા માટે ભાઈ? તમે જે હેતુથી અહીંયા પધારો છો, તમે જે માટે અહીંયા પધારો છો એ બહુ જરૂરી છે કે તમારો